કૃષ્ણ. આજે નવો દિવસ, સ્કૂલે જવાનું મજા આવશે ને? હા. યશવીન ઘરે ન મજા આવે કારણ કે કોઈ રમવા માટે હોય નહીં. સ્કૂલે તો જાજી બધી ફ્રેન્ડ હોય, બધા યારે રમે તો મજા આવે. એને તો રવિવારે રજા હોય તો સ્કૂલે જવું હોય. મમ્મી મારે સ્કૂલે જવું નહીં. સ્કૂલે મજા આવે કે ઘરે? સ્કૂલે. સ્કૂલે મજા આવે ને. તો આજનો દિવસ હાલો હવે જોઈએ આજે શું કરી છે. અત્યારે હું ચાંદલા કરતી હતી. ચાંદલા કરતી હતી. આંગળો આખો લાલ થઈ ગયો. હા, લાલ થઈ ગયો ને. યશીને બસ આવું કામ દ્યો એટલે ગમે. એમ કહો કે આવું ન કરો એટલે કે હવે મને ઘરે ગમતું નથી. કા? હા. કિશુ ગયો છે નાવા ફટાફટ. થોડુંક મોડું થતું જાય છે. ટાઈમ જેમ જાતો જાય ને 12 વાગે ત્યાં તો 12 ક્યાં વાગી જાય ખબર ન પડે શિયાળાના દિવસમાં. એ નાવા ગયો ને એ નાઈને નીકળે એટલે યશીનને ઉડાવી દઈ. કા ફટાફટ નાસ્તો બાસ્તો હાલો તો બેગ પેક કરી. હાલો તારું બેગ પેક કરી નાખ ફટાફટ. શોટ આવ્યો. શિયાળામાં શોટ આવે ને, વાળ ભટકાય કે સ્વેટર ભટકાય. હાલો હાલો બેગ પેક કરી. યશવીને અમારે સવારમાં આવું કરવું બહુ ગમે નહીં યશવી? શું કરસ? ઉમરા પૂજવાના પણ આંગળી ઓલી હોય વચ્ચેવાળી. આ હોય હાલે. હવે પેન્ટિંગ કરવામાં જે દી હોય બધું હાલ્યું જાય નહીં? ગાઈસ તો મેં રાતે હાઈટ માપી હતી ને તો આ લાગી હતી, હવે આ લાગી થઈ ગઈ. હા, તું એક રાતમાં એટલો વધી ગયો ને. તો દેખાડ જો પગ ઊંચા થાય. ક્યાં પગ ઊંચા? તું એટલો ને એટલો. તું સાચું બોલ. રાતે જ કર્યું તું તો પૂછી જોઈશ ને. હરખું કર્યું ન હોય. એટલો જ છો. હરખું કર્યું ન હોય. એક રાતમાં કોઈ એટલા થોડા વધી જાય. આટલો થઈ ગયો. હવે હું પગ ઊંચા કરે તો કેવડી. હું તો પગ ઊંચા કર્યા વગર આટલો થઈ ગયો. ભાઈએ કંઈક ગોલમાલ કર્યું. ના, મેં વિડીયોમાં જોયું હતું ને કે આપણે રાતે હોઈને સવારે ઉઠીને તો હાઈટ વધી જાય. તો રોજ કા નથી વધતો? આજે જ વધ્યો. રોજ વધતો જઈશ. તો રોજ આટલો વધતો હોય તો તું અત્યારે કેટલો હોય ખબર તને? હા તો થોડો ઓછો. આજે આટલો કેટલો વધારે દીકુ જોતો ખરા તું. 2 ઇંચ વધી ગયો. કાલે જોજો. જશવી ચોપડા હાથે ભરી લે નહીં. કિશુને તો કાંઈ જેટલા હોય એટલા પીરિયડ હોય કે ન હોય બધાય ભેગા કરીને લઈ જવાના. ન કોઈ દી કાઢવાના, ન કોઈ દી નાખવાના. જસ્મીન ટીચર ખીજાય બધા ચોપડા ભેગા કરીને નહીં લઈ આવવાના. કાંઈ છે પાછો સુઈ ગયો. સુઈ જાય ને હમણાં સુઈને પાછો ઉઠી જાય છે એટલે વળી પાછો લાંબો થઈ જાય થોડોક. આવી રીતે કિશુ આવી રીતે લાંબો થઈ જાય ને. નક્કી ન કે હમણાં તો હોઈ ગયો તો ફટાફટ લાવો હું હોઈ જાઉં એટલે વળી પાછો થોડોક થઈ જાઉં. આજની હેડલાઇન, હું હોઈ જાઉં આંખો બંધ કરીને ઉઠો એટલે લાંબા. કેટલા ઇંચ વધી જશે? 2-3. હમણાં તો 2 દેખાતું હતું, 2 ઇંચ વધ્યો તો. હજી વાર એટલે જેમ જાજી વાર હોઈ રહી તો જાજી વાર વધે એવું હોય એ નથી ખબર. તો તે આવું ક્યાં જોયું? હોઈને ઉઠી એટલે થઈ જાય લાંબા. મોબાઈલમાં આવું જ જોશ તું. તો હજી કેટલું લાંબુ થવું હજી? તો તું હું તો રે, હું મારું કામ કરું. હું ને મારો ભાઈ સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે. દાદા અમને સ્કૂલ મૂકી જશે તો આપણે મળશી. સ્કૂલેથી આવીને 5 વાગે આવશે, પાછો બ્લોગ ચાલુ કરશે. ત્યાં લગી બાય બાય. અમે જાય છીએ. સ્કૂલે વયા ગયા છે. હવે મારું સાચું કામ અત્યારે હવે ચાલુ થાય. 2 સ્કૂલે જાય પછી બધા કામ કરું. પછી અત્યારે રસોઈ ચાલુ,
પ્લસમાં કપડાં બોર્યા, એ રસોઈ બનાવીને જમશું, થોડુંક આડાવડું કરશું, પછી કપડાં ધોઈશ. બધું કામ કરતાં કરતાં 4 સાડા 4 થઈ જાય. એ વળી થોડુંક આડાવડું કરી ત્યાં 5 સાડા 5 થઈ જાય, ત્યાં વળી પાછા આવી જાય. તો આજે બનાવીશ ચોરી, સૂકી ચોરી. તો સૂકી ચોરી દેખાડું છું કેવી રીતે કરું. પછી પ્રેક્ટિસ એટલી બધી નથી ને, તો વિડીયોમાં બોલતા બોલતા ટમેટા થોડાક થઈ ગયા કાળા. એટલે હાવ કાળા નથી થઈ ગયા, થોડાક બળી ગયા છે. એ તો આ છે ગ્રેવીમાં કાંઈ ખબર નહીં પડે, વિડીયો જોશે ત્યારે ખબર પડશે કે શાકમાં થોડુંક કાંઈક મિસ્ટેક છે. બાકી તો ખાવામાં કાંઈ ખબર પડે નહીં. અત્યારે હમણાં આવી જશે અંદર, ચોરી આવી જશે ને ટમેટાની ગ્રેવી થઈ જાય એટલે ગ્રેવીમાં તો કાંઈ કલર દેખાવાનો નથી. એ શું હતું, એટલા બધા તો નથી, થોડાક જ છે. અહીંયા આવી રીતે ટમેટા છે થોડાક ચોટી ગયા. ગ્રેવીવાળું ચોરીનું શાક બનાવું તો ડુંગળી ટમેટા આવી રીતે પહેલાં ગેસમાં કરી નાખી, થોડા સાતળી નાખી, પછી એને મિક્સરમાં કરી નાખી ગ્રેવી. ગરમ થવા મૂકી દીધું છે, ગ્રેવી રેડી છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈ. તેલ આવી ગયું છે. કઠોળનું શાક છે એટલે હિંગ અમે નાખીએ એટલે પેટમાં ન દુખે. સારું કહેવાય. મીઠું મરચું હળદર ધાણા જેવું. હવે ગ્રેવી ચડે એટલી વાર રાહ જોવાની. બધું તેલ આખું ઉપર ન આવી જાય, ગ્રેવી સરસ ચડી ન જાય, થોડીક ઘાટી થઈ જાય ને ત્યાં સુધી ચડવા દેવાની. પછી બાફેલી ચોરી બફાઈ ગઈ છે એટલે વળી પાછી મૂકવી પડશે. હવે એક આ કોઈ દી કર્યું ન હોય ને એટલે થોડુંક કરવું મુશ્કેલ પડે. ખમાવો 2 મિનિટ. ચોરી થોડીક છે કાચી, પાછી મૂકવી પડશે. ચોરી થોડીક કાચી છે. ગ્રેવી થશે કે 2 સીટી આની કરી નાખી તો પાકી જશે. સરસ ગ્રેવી બની ગઈ છે. એ નાખી દઈશું એમાં ચોળી. ગેસ મેં બંધ કરી દીધો તો બની ગઈ હતી ને તો પાછી નીચે ચોટી જાય. ચોળી નાખી દીધી છે. વળી પાછો ગેસ થોડીક વાર 10 મિનિટ ચાલુ રાખી દઈશું. ગેસ ચાલુ કરી નાખ્યો છે. 10 મિનિટ નહીં, 5 મિનિટ જ રાખવાના છે, બળી જશે. નાખી મીઠું નાખતા ભૂલી ગઈ હતી એટલે વળી પાછું નાખી દઉં છું મીઠું. આમ તો નાખતા જોઈએ બાફી, એમાં થોડું ગ્રેવીમાં મૂકી નાખ્યું એટલે ગ્રેવીમાં નાખી દઉં. શિયાળા હોય એટલે અમારા ઘરમાં લીલું શાકભાજી ખૂટે જ નહીં. આવ્યા જ રાખે. ચિરાગ જ્યાં બહાર જાય ને લીલું શાકભાજી દેખે ને એટલે લઈ આવે. હવે ધોઈને સરસ થઈ ગયા છે, ધોઈ નાખ્યા છે. આને છે ને કપડામાં નાખીને વીટીને ફ્રીજમાં મૂકી દેશું. સરસ 3-4 દિવસ રહે તો અઠવાડિયા સુધી આવા નવા રહે, પણ 3-4 દિવસ સુધી હાલે. પછી 3-4 દિવસ પછી આવા થઈ જાય એટલે વળી પાછા બીજા. ચણા છે, જીંજરા ફૂલાઈ જશે રાતે તો કાલે પછી ચણાનું શાક, લીલા ચણાનું શાક બનશે. કાકડી વેગી છે સરસ મસ્ત, કાકડી જેવી નાની. ત્યારે હું કપડાં નાખવા આવી હતી ને ત્યારે મેં આ જોયું ને તો મને કાલની યાદ આવી ગઈ. બિચારા છોકરાઓ બહુ પ્રેમથી મને દેખાડવા આવ્યા હતા, પણ મારો મગજ એટલો ઠેકાણ નહોતો, થોડો હતો તો
તો મેં કાંઈ બહુ રિએક્શન આપ્યા નહીં. તો આવી રમત જોઈને મારી નણંદ પ્લસ બેન છે એને બહુ મજા આવી છે કે એ નાની હતી ત્યારે એ આવું જ કરતી હતી. તો એના ભત્રીજાએ એનો વારસો સંભાળી લીધો. તો આવી રમતો કર્યા રાખે. એ ને એના 2-3 સાથીદારો હતા, બધા અગાસીમાં નવરા બેઠા બેઠા આવું જ કંઈક કરતા હોય. અમારે અહીંયા રોડ ઉપર ક્યાં જાય, તો શેરીમાં તો બહુ ઓછા જાય, બાકી રોડ ઉપર ક્યાંય જાય ને એના ઘરમાં કાંઈ કામકાજ હાલતું હોય એટલે આવી રીતે રેતીમાં બનાવીને રહીમાં રાખે. પછી ધૂળવાળા થાય એટલે નવડાવાય થોડાક વહમાં પડે, પણ હાલે. હવે જાય નહીં ક્યાંય તો ઘરમાં બેઠા બેઠા રમે તો કાંઈક તો કરવું પડે ને આપણે. ક્યારેક આવશે એ 3-4 ક્યારે તો દેખાડીશ પ્રેમમાં એ કોણ હતા એ. તો મજા આવે. હવે શુંના ચોરીનું શાક ન ભાવે એટલે એના માટે બનાવ્યા ભાત. ભાતમાં એ આવી રીતે પ્લેન જ ખાય, ખાલી બટેકા હોય, ભાત છે, ભાત ને બટેકા, બસ. એકઈ શાકભાજી નો નાખવા દે. તો માંડ કરીને મસૂરની દાળ નાખી છે જરી. ઈ મને ભાવે છે મસૂરની દાળ. તો સારું, લ્યો કાંઈક તો ભાવે છે એમ કીધું ને. તારે આખો દી બસ બટેકા દ્યો 3 ટાઈમ તો ભાઈ બટેકા ખાધા રાખે નહીં. હા, પ્લેન ભાત ને આ ભાત ને બટેકા, બસ. વ્હાઈટ ભાત એ તો બોલી પ્લેન વ્હાઈટ ભાત, બસ. બાકી કંઈ ન ખાય. તો તમે ક્યાંથી આવ્યા એ તો ભૂલાઈ ગયું. સ્કૂલેથી આ બે કપડા બદલાઈ લીધા. તું શું ખાસ? હું આ ખાઉં છું ચટોરી. જલજીરા. ચટોરી. હા, ચટોરી. આજે અમને રમાડાવી. નાનો રમાય. રાધિકા મેડમ આવ્યા હતા ને તો મેડમનું ગળું બેહી ગયું હતું ને તો થોડોક અવાજ થયો ને તો હાલો ઉપર લાઈન બનાવો. હાલો ક્યાં મેડમ? રાધિકા મેડમ પંડિત. અરે બોટ સ્કૂલે ચડતા હતા ને અમે તો કે હાલો ઉપર હાલો. થોડોક તો વાત થાય ને કે હાલો ઉપર હાલો. તો નો મજા આવી? અમારો દોડવાનો વારો આવ્યો જ નહીં. કાંઈ વાંધો નહીં, રોજ ન દોડાય ને પછી એક દી તો એમને રહે. હાલો આપણે દઈ દઉં તને ભાત ખાઈ લે. ટ્યુશનનો ટાઈમ થઈ જશે હમણાં અડધી કલાકમાં. ऐसी होती है अंदर का. चटोरी नहीं जलजीरा है. ચટોરી તું છો, યશી ચટોરી. આમાં અંદર છે જલજીરા. अंदर आ गई. ઓ वो બધાએ ખાધી જોઈએ છે. ગન્ના કોરડીને જલજીરામાં બોરીને ખાઈએ છીએ. નહીં તો હાલે, એમ જ ખવાય. મન તો ન ભાવે. તને ન ભાવે તો એને ન ભાવે એવું થોડી હોય. એને ભાવે એમ ખાય, તને ભાવે તેરી તું તમે ખા. જલજીરા નાખીને દીધી હતી ત્યાર તો નથી ખાતી. કાંઈ વાંધો નહીં. તો આજ માટે આટલું જ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ શેર કરજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય. બાય બાય.